ગીર સોમનાથ જિલ્લામાં ટંડેલ માટે પોલીસ વેરિફિકેશન ફરજિયાત કરવાનું રહેશે। અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ રાજેશ આલ દ્વારા આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। ગીર સોમનાથ જિલ્લો વિશાળ દરિયા કિનારો ધરાવે છે। જિલ્લામાં પવિત્ર યાત્રાધામ સોમનાથ મહાદેવનું મંદિર આવેલું છે। આ સિવાય જિલ્લામાં પર્યટનના તથા ઘણા ધાર્મિક સ્થળો આવેલા છે, જ્યાં વિશાળ પ્રમાણમાં દેશ વિદેશના પ્રવાસીઓ આવે છે। જિલ્લાના મુખ્ય મથક વેરાવળ ખાતે મત્સ્ય ઉદ્યોગ કેન્દ્ર આવેલું છે। જિલ્લાની મોટાભાગની વસ્તી દરિયાઈ ખેતી સાથે સંકળાયેલી છે, જેથી માછીમારી કરવા માટે બહારથી કે અન્ય રાજ્યોમાંથી માણસો લાવી તેમને ટંડેલ તરીકે કામમાં ઉપયોગ કરવામાં આવે છે। આવા સંજોગોમાં જાહેર જનતાની સલામતી તથા સુરક્ષા માટે તકેદારીના પગલાં લેવા આવશ્યક જણાતા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ રાજેશ આલ દ્વારા જાહેરનામું બહાર પડાયું છે। ત્યારે આ જાહેરનામા અનુસાર ગીર સોમનાથ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં કોઈપણ બોટ માલિક દ્વારા ટંડેલની જ્યારે કામે રાખવામાં આવે તે પહેલા તેનું પોલીસ વેરિફિકેશન કરાવવા માટે તેમને જે તે પોલીસ સ્ટેશન ખાતે રજૂ કરવાના રહેશે અને પોલીસ વેરિફિકેશન થયા બાદ જ તેમને કામે રાખવાના રહેશે। તેમજ જે તે પોલીસ સ્ટેશને આવા ટંડેલની તમામ હકીકત અંગે યોગ્ય અને પૂરતી ચકાસણી કરવાની રહેશે। આ જાહેરનામું 11/1/2025થી દિન 60 સુધી અમલમાં રહેશે। તેમજ આ જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।